આજ રોજ ડોક્ટર સુભાષ એકેડેમીનો 47મો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ હતો, જેમાં અમે સનાતન ધર્મની થીમ રાખી હતી, જેના માટે અમે લોકોએ સાધુ અને અન્ય સાધુ અને સંતો આપણે જુનાગઢ જિલ્લાના બોલાવ્યા હતા, જે બધા હાજર રહી અને એમને એમની નોલેજ અમારી હારે શેર કરી, ધર્મ વિશે, શિક્ષણ વિશે, અન્ય વિષય બાબતે. અને એમના કાર્ય એના પછી અમે લોકો અમારી જે નવી યુનિવર્સિટી બની રહી છે એ બાબતે એક વિડીયો પણ દેખાડ્યો, જેમાં અલગ અલગ જે સુવિધાઓ અમે આસપાસ નવી બનાવીએ છીએ એમાં આપશું એ બધી માહિતી પણ. અને સાંજના પણ કાર્યક્રમ છે, એ અમારો કલ્ચરલ પ્રોગ્રામ છે, જેમાં અમારા બધા અલગ અલગ સ્ટુડન્ટ હાજર રહેશે અને પરફોર્મન્સીસ. 50મું વર્ષ કેવું ઉજવાતું હશે? એક જબરદસ્ત તૈયારી આવે છે અને 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને નવા બિલ્ડિંગમાં એ કાર્યક્રમ હશે. એવું તો અમે અત્યારે પ્લાન તો એવો જ છે, એવું જ ઈચ્છીએ છીએ કે તાત્કાલિક નવું કામ ચાલુ થઈ જાય અને 50મું વર્ષ ત્યાં જ ઉજવીએ. એ જ વિચારથી અમે લોકો બને એટલું જલ્દી કામ ચાલુ કરવાની. એક યુવાન તરીકે ખૂબ સારી તમે મહેનત કરો છો, સંઘર્ષ કરો છો અને બરોબર થીમ પર તમારા વિચારમાં આવેલી, તો એના વિશે અમારે નોર્મલી અહીંયા એકચ્યુઅલી છે ને આ થીમ ઉપર અમે લોકો પેલા કરેલું છે, અમે દર વર્ષે ટ્રાય કરીએ કે અલગ અલગ નવી થીમ, કારણ કે એક બાળકને ભણતર ફક્ત એના ટેક્સ્ટ બુકમાં નથી રહેતું. ભણતર અલગ અલગ પ્રકારનું હોય છે, એમાંનું એક ભણતર આ પણ છે, ધર્મમાંથી પણ શીખવાનું છે. તો એ શિક્ષણના ગુરુ કોણ છે? સાધુ સંતો જ છે. તો એનાથી વધારે સારું અમારા બાળકોને કોણ શીખવાડી શકે? તો એ થીમ થી અમે વિચાર્યું હતું, જે મને વિચાર આવ્યો હતો કે આ પણ એક ભાગ શીખવાડવો જોઈએ બાળકોને, ખાલી એક ટેક્સ્ટ બુકમાં લખેલું હોય એ ન કરવાનું. એટલે એ ગણતરી અમે આ પ્રોગ્રામ એ વિચાર. હવે વ્યસ્ત સમય છે, વાર્ષિક ઉત્સવની અંદર ઉપસ્થિત ઉદ્ઘાટક શ્રી શેરનાથ બાપુ, આત્માનંદજી મહારાજ, ઇન્દ્ર ભારતીજી મહારાજ, રાણા બાપુ, મહાદેવ બાપુ, વિજય બાપુ, ઇન્દ્રેશજી પધારેલા પંચી અને મહાદેવ બાપુ અને ભાઈ શ્રી જવાહરભાઈ, રાજભાઈ અને તમામ સંસ્થાના મિત્રો, સ્ટાફ, વિદ્યાર્થીઓના વાલીઓ, વાલા વિદ્યાર્થી, આજે મારે તમને